હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છે ગુવાર બટેકાનું શાક। તો શાક બનાવવા માટે મેં ગુવાર અને બટેકાનું આવી રીતના કટિંગ કરી લીધું છે, ચીર ટાઈપ કટિંગ કરી લીધું છે। એકદમ સરળ રેસીપી છે, છેક સુધી વિડીયો જોજો। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરશું। આપણે બીજા કોઈ બહારના મસાલા પણ નથી ઉમેરવાના, બધા મસાલા જે મસાલામાં ઘરે રોજ વાપરતા હોય એ જ ઉમેરવાના છે। એટલે હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરશું। તો 2-3 પાણીએ ગુવાર બટેકાને ધોઈ લેવાના છે। પાણી નીતર હવે આપણે આ ગુવાર બટેકાના શાકનો વઘાર કરશું। તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે હવે વઘાર કરશું। 2 મોટી ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે। સૌપ્રથમ રાઈ નાખવાની છે। રાઈ ફૂટી ગયા બાદ તલ નાખવાના છે, કાચા તલ છે। ત્યારબાદ હિંગ નાખવાની છે, હળદર પાવડર નાખવાનો છે, ખાંડેલું લસણ નાખવાનું છે, ગુવાર અને બટેકા નાખવાના છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। અડધી ચમચી જેટલી ખાંડ નાખવાની છે, એટલે ગુવારનો જે કલર હોય એમને જળવાઈ રહે। અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું નાખશું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે, એટલે શાકનો કલર સરસ આવે। ધાણા જીરું પાવડર અડધી ચમચી જેટલો નાખવાનો છે। હવે શાકમાં પાણી થોડુંક જ અમથું નાખવાનું છે, અડધા કપ કરતાં પણ ઓછું પાણી નાખવાનું છે। ધીમા તાપે શાકને વરાળે બફાવા દેવાનું છે। હવે 5 થી 7 જ મિનિટ જેવું કુકર બંધ કરીને આપણે શાકને ચડવા દેવાનું છે। જો વધારે ચડવા દેશું તો શાક વધારે બફાઈ જશે, એટલે ગુવારની અને બટેકાની સીંગ આખી રહે એવી રીતના આપણે 5 થી 7 મિનિટ જેવું જ ચડવા દેવાનું છે। તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે હવે ચેક કરી લઈ। વરાળ પણ નીકળી ગઈ છે। તો ફક્ત 5 જ મિનિટમાં આપણું શાક બફાઈ ગયું છે, વધારે પણ નથી બફાણું અને એકદમ સરસ બફાઈ ગયું છે, કાચું પણ નથી। સીંગ પણ બધી સરસ આખી રહી છે। તો ઓછા મસાલા સાથે આ ટેસ્ટી એવું બટેકા અને ગુવારનું શાક તૈયાર છે। તો તૈયાર છે આપણું ગુવાર બટેકાનું શાક। તો સમય ઓછો અને ટેસ્ટ વધારે એવું આ ગુવાર બટેકાનું શાક આપણું રેડી છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે।